એટલે અક્ષર પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. આવા પવિત્ર દિવસની અંદર આપણે પણ પૂનમનો વિશેષ મહિમા તો આપણે જાણીએ છીએ કે મહારાજે વચનામૃતની અંદર આપણને કહેલું છે કે સત્સંગની અંદર જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે સદાયને માટે પૂર્ણિમાના ચંદ્રમા જેવા આપણે બનવું, નહીં કે અમાવાસ્યાના ચંદ્રમા જેવા થવું. કારણ કે અક્ષર બ્રહ્મનું તેજ એટલું દિવ્ય અને શાંત હોય છે કે જે તેજની અંદર આપણે બધા ગરકાવ થઈ જઈએ તો આપણામાં પણ એવા અક્ષર બ્રહ્મના પરમ કલ્યાણકારી સદગુણો પણ આપણને પ્રાપ્ત થતા હોય છે. એટલે એ દ્રષ્ટિએ કરીને પૂનમનો વિશેષ મહિમા છે. આમાં પણ આપણે દર પૂનમ એટલે અક્ષર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. કારણ કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે આસો સુધી પૂનમને દિવસે પ્રગટ થયા અને એના લીધે કરીને આપણી સંપ્રદાયની પરંપરામાં અક્ષરનો મહિમા તો અતિ અપરંપાર આપણને બધાને સમજાવે છે. કારણ કે અક્ષર બ્રહ્મના મહિમાની વાતો ઉપનિષદોની અંદર આપણને વારંવાર દૃઢાવવામાં આવી છે અને એ ઉપનિષદના આધાર ઉપર અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતના વચનોના આધારે આપણે અનાદિ મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. વારંવાર મહારાજે પ્રસંગે પ્રસંગે અક્ષર બ્રહ્મની મહિમાની વાતો કરી છે. એટલે એ આજે વૈશાખ સુધી પૂનમ એટલે અક્ષર પૂર્ણિમા અને બુદ્ધ ભગવાનનો પણ જન્મદિવસ એટલે બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે. હવે આપણે આગળ ચાલીએ તો ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર ભગવાને ભક્તિ વૃદ્ધિ કેવી રીતે પામે એનો શો ઉપાય છે એના પ્રશ્નના જવાબની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને સમજાવીને કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. મોટા પુરુષ પોતે મહા સદગુણી છે અને આપણે જાણીએ છીએ કે દરિયાના પાણીને કદાચ આપણે અત્યારના સંજોગો પ્રમાણે માપી પણ શકાય અને ઊંડાઈ અને પહોળાઈ ને લંબાઈ પણ જોઈ પણ શકાય. પરંતુ કહે છે કે દરિયાની અંદર જે મહામૂલા મોતી અને માણેક પડ્યા છે એને પામવા માટે તો એ પ્રકારની દ્રષ્ટિ જોઈએ. એમ સત્પુરુષને વિશે તો એટલા બધા સદગુણો છે કે જે ગુણને આપણે આપણા જીવનની અંદર આત્મસાત કરતા રહીએ અથવા મનન ચિંતનને સ્મરણ કરતા રહીએ તો એના વડે કરીને આપણા જીવનની અંદર આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજની પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની જે ભક્તિ એના તો આપણે ઘણા બધા પ્રસંગો જોયા છે કે જે પ્રસંગોની અંદર સ્વામીશ્રી પોતે એટલાન્ટા અને હ્યુસ્ટનની મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા ત્યારે તે વખતે ત્યાં આગળ રસોડા વિભાગની જવાબદારી સંભાળતા બ્રહ્મતીર્થ સ્વામીને સ્વામીશ્રીએ પોતે બોલાવીને કહ્યું કે આપણે બધું બરાબર કરીએ છીએ પણ ઠાકોરજી માટે આપણી જોઈએ એવી સ્વચ્છતા જળવાતી નથી. એટલે એના કારણે કરીને આપણે વિચાર એ કરવાનો કે આ પ્રમાણે જેટલી સ્વચ્છતા અને ચોખ્ખાઈ
એ રહે અને ઠાકોરજીનું રસોડું પણ અલગ થાય, એ પ્રકારની વ્યવસ્થા આપણા જીવનમાં મંદિરોની અંદર બધે જ થવી જોઈએ. તો જો આપણને ખ્યાલ આવે કે પોતે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, ગુણાતીત સંત છે, અને પોતાના ઈષ્ટદેવની વિશેની ભક્તિમાં કેટલી બધી જબરજસ્ત એમને અંતરની અંદર ચિંતા છે. જ્યારે 1981 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ દાસજની અંદર પ્રતિષ્ઠા નિમિત્તે થયેલું, અને તે વખતે દાસજમાં સ્વામી પોતે બિરાજમાન હતા, અને એક દિવસ સુજાણપુર ગયા હતા અને એક દિવસ ત્યાંથી ખેરાળુ ગયા હતા. તો ખેરાળુની અંદર વીરચંદભાઈ મોદીના ઘરે એમણે પોતાના ઘર મંદિર જેવું જ પણ આમ હરિમંદિર જેવું સિંહાસન અને વગેરે કરેલું હતું. અને એ તો પ્રેમી ભક્ત એટલે એમણે ત્યાં આગળ તે વખતના સમયની અંદર ઠાકોરજી માટે ઘણી બધી પ્રકારની વાનગીઓ બનાવેલી હતી. અને સ્વામીશ્રી પોતે તે વખતના સમયની અંદર ત્યાં આગળ ખેરાળુની અંદર વીરચંદભાઈ મોદીના ઘરની અંદર જ હતા. અને તરત જ ત્યાં આગળ તે વખતે સેવક સંતો થાળ ગાતા હતા. ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ ત્યાં આગળ એક આસન પથરાવીને પોતે પલંઠી વાળીને અને વૈશાખ મહિનાની કાળજાળ ગરમીની અંદર બપોરના ટાઈમે 5 થાળ જ્યારે બોલાય છે ત્યારે એ સાથે સાથે સ્વામીશ્રી પણ થાળની અંદર થાળ ગાન કરવા માટે બેસી ગયેલા. તો આપણને એક ખ્યાલ આવે કે સ્વામીશ્રીના જીવનની અંદર પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની કેટલી જબરજસ્ત ભક્તિ. જો આવા પ્રસંગોનું મનન અને સ્મરણ કરીએ ને તો આપણને આપણા જીવનની અંદર સહેજે સહેજે એ ભક્તિ અંતરની અંદર આપણને દ્રઢ થાય. અમેરિકાની અંદર સ્વામીશ્રી જ્યારે વિચરણની અંદર હતા ત્યારે એ વખતના સમયની અંદર સંતોને બધા હરિભક્તોએ કહ્યું હશે કે બાપા અમે સંતોને સમુદ્ર સ્નાન કરવા માટે લઈ જઈએ છીએ. અને ત્યારે તે વખતના સમયની અંદર ઠાકોરજીની સેવામાં જે સંત હતા એમણે પણ સ્વામી બાપાને વાત કરી કે બાપા ઠાકોરજીને લઈ જઈએ. એટલે સ્વામીએ તો ના જ પડી હતી પહેલાં તો, કે સ્વામી કે આપણે અત્યારે એમનો આરામનો સમય છે તો આરામ કરવા દઈએ, પણ પછી 3:30 વાગ્યા પછી લઈ જવા હોય તો લઈ જજો. એટલે એ પ્રમાણે આપણે જાણીએ એ પ્રમાણે સંતો પછી સ્નાન કરતા હશે અને એમાં ઠાકોરજીને ત્યાં આગળ લઈ આવ્યા. ઠાકોરજીને સમુદ્ર સ્નાન કરાવ્યું. સંતોએ બધાએ મહારાજનું પ્રસાદીનું જળ મસ્તક ઉપર લીધું. હરિભક્તો જેટલા હતા એટલા બધા હરિભક્તોને પણ તે વખતના સમયની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એનો લાભ પ્રાપ્ત થયો. પછી સ્નાન કરીને બધા સંતો અને યુવકો કે હરિભક્તો બધાએ પોતાની રીતે બધાએ ઉતારે આવી ગયા. અને સંત તો તરત જ ત્યાં આગળ ભગવાનને એ પ્રમાણે વાઘા ધારણ કરાવી અને પ્રસાદ જમવા માટે બેસાડી દીધા હતા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતે સંતને બોલાવીને પૂછ્યું કે તમે દરિયામાં સ્નાન કરાવવા માટે ઠાકોરજીને લઈને ગયા તો હતા, પણ પછી આવ્યા પછી તમે એને શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું કંઈ કર્યું હતું? ત્યારે સેવક સંત 2 હાથ જોડીને કહે છે કે ના સ્વામી, એવો તો અમને કોઈ વિચાર આવ્યો નહોતો. ત્યારે સહજતાથી પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જો ખારા પાણીની અંદર આપણે પણ નાહીએ છીએ, પણ નાહ્યા પછી આવ્યા પછી બાથરૂમની અંદર હુંફાળું અને ગરમ અને સરસ મજાના પવિત્ર જળથી આપણે પણ આપણા શરીરની અંદર ખારાશની જે ચિકાશ લાગી હોય, જે ચોટી હોય એને આપણે સાફ કરીએ છીએ. તારીખ 2 માર્ચના રોજ હવાઈ માર્ગે બેંગ્લોરથી મુંબઈ આવી ગયેલા સ્વામીશ્રીએ અહીં યોજાયેલી પ્રતિક ફૂલ દોલોત્સવની સભામાં અમૃતધારા ચલાવતા જણાવ્યું કે ગમે તેટલો સત્સંગ કરાવીએ પણ હે મહારાજ,
તમારા રાજીપા માટે છે, અમારા કલ્યાણ માટે કર્યું છે, એવો ભાવ રાખી અભિમાન ન કરવું. દૂધ આખરીએ ને પછી વારે વારે આંગળી ખાલા કરીએ તો દહીં ન થાય, પણ ઢાંકી રાખ્યું હોય તો સવારે મજાનું દહીં જામી જાય. માટે જે નિષ્ઠા થઈ તેને સ્થિર રાખવી. આશીર વર્ષા બાદ સૌ પર પુષ્પ વર્ષા કરીને સ્વામીશ્રીએ ફૂલ દોલનો લાભ આપ્યો. ત્યારબાદ વેસ્ટર્ન એક્સપ્રેસ દ્વારા તારીખ 3 માર્ચની સાંજે વડોદરા પધાર્યા. અહીં સ્ટેશનેથી સીધા જ પધરામણીએ નીકળી પડેલા તેઓએ ગાંધીનગર ગૃહમાં દ્વિશતાબ્દી ઉપક્રમે યોજાયેલા યુવક મંડળના વિશિષ્ટ કાર્યક્રમમાં હાજરી આપી. રાત્રે 1:30 વાગ્યે અટલાદરા મંદિરે જઈ વિશ્રામ કર્યો. અટલાદરાથી બોચાસણ થઈને સ્વામીશ્રી તારીખ 4 માર્ચની રાત્રે 1:15 વાગ્યે સારંગપુર પધાર્યા. અહીં તેઓની નિશ્રામાં તારીખ 5 માર્ચના રોજ ભગતજી મહારાજનો જન્મોત્સવ અને તારીખ 6 માર્ચના રોજ ફૂલ દોલોત્સવ ધામધૂમથી ઉજવાયા. આ ઉત્સવ સભાથી પરવારી સ્વામીશ્રીએ બપોરે 2:45 વાગ્યે ભોજન કર્યું. ત્યારબાદ રાત્રે 8 વાગ્યા સુધી એક જ આસને બિરાજી સૌને માર્ગદર્શન આપતા રહ્યા. તેઓ જ્યારે કોઈ પણ કાર્ય હાથમાં લેતા ત્યારે શરીર, સમય, સ્થળ, સંજોગ વગેરે સઘળું ભૂલી જતા, પણ તેઓ કદી ન ભૂલતા શ્રીજી મહારાજ અને ગુરુવર્યોને. તારીખ 7 માર્ચની સવારે 11:30 વાગ્યે સ્વામીશ્રી સારંગપુરથી વિદાય લઈ રહેલા. તેથી મંદિરમાં દર્શન કરી નીચે ઉતરી તેઓ ગાડીમાં બિરાજ્યા. હવે રાજકોટ જવાનું હોવાથી દરવાજાની બહાર નીકળી ડ્રાઈવરે ગાડી ડાબી બાજુ તરફ વાળી. તે જોઈ સ્વામીશ્રી બોલ્યા, ગાડી પાછી વાળો, સ્મૃતિ મંદિરે દર્શન કરવા છે. સ્મરણથી કરી લ્યો ને, એક સહપ્રવાસી સંત કહ્યું. ત્યારે ના કહેતા સ્વામીશ્રીએ ગાડી સ્મૃતિ મંદિરે લેવડાવી અને શાસ્ત્રીજી મહારાજના દર્શન પ્રદક્ષિણા કરીને જ નીકળ્યા. સ્વામીશ્રીની આ ક્રિયામાં વિદાય લેતી વખતે ઠાકોરજીના દર્શન ન ચૂકવાની સાંપ્રદાયિક પ્રણાલિકાનું જતન માત્ર નહોતું, પણ તેઓના રોમ રોમમાં ખૂંપેલી ખીલેલી ગુરુ ભક્તિનું દર્શન પણ હતું. સારંગપુરથી બોટાદ પધારેલા સ્વામીશ્રી અહીંથી રાત્રે 11:15 વાગ્યે રાજકોટ પહોંચ્યા અને તે જ સમયે ઠાકોરજી જમાડવા બિરાજ્યા. આમ તો તેઓ બોટાદથી સીધા જ રાજકોટ પહોંચી શકે તેમ હતા, પરંતુ લીંબડીમાં એક હરિભક્તની દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે સ્વામીશ્રીએ માર્ગ બદલેલો. તેને કારણે વિલંબ થતાં તેઓનું રાત્રિ ભોજન છેક 11:15 વાગ્યા સુધી ઠેલાઈ ગયું. ભક્તો માટે ભરેલા ભાણા હડસેલતા સ્વામીશ્રીની આ ભક્ત વત્સલતાના સામે પલ્લે કોણ બેસી શકશે? તેઓની આકાશ જેવી આ અસીમ આત્મીયતામાં તારીખ 8 માર્ચની સાંજે 4:30 વાગ્યે તો રાજકોટનો કેન્દ્રીય કારાવાસ પણ સમાઈ ગયો. અમદાવાદની જેલમાં સ્વામીશ્રીની પધરામણીએ સર્જેલા શુભ પરિણામોમાંથી પ્રેરણા લઈને રાજકોટમાં પણ આવો પ્રસંગ યોજવામાં આવેલો. અહીં સ્વામીશ્રીના સ્વાગતમાં ઉભેલા રહેલા જેલના કાર્યવાહકો તેઓને સભાસ્થળ સુધી દોરી ગયા. અત્રે બંદીવાનોના પ્રતિનિધિ રૂપે એક કેદી સ્વામીશ્રીને સૂતરની આટી પહેરાવા આવ્યો, પણ સ્વામીશ્રીએ તે પ્રથમ તે ઠાકોરજીને ધરી ત્યારબાદ જ પોતે ગ્રહણ કરી. જેલ હોય કે મહેલ, સ્વાગત સામગ્રીમાં સૂતર હોય કે સોનું, સ્વામીશ્રીની ભક્તિની રીત એક સરખી જ રહેતી. સ્વાગતના ક્રમમાં અન્ય 2 કેદી બંધુઓએ સ્વામીશ્રીને પુષ્પહાર પહેરાવ્યા. તે હાર સ્વામીશ્રીએ તેઓને જ પાછા પહેરાવ્યા ત્યારે સ્વામીશ્રીનો પ્રેમ પામી તેઓ ગદગદ બની ગયા. ધૂતકારથી ટેવાયેલા તેઓને પહેલીવાર સત્કારનો સ્વાદ ચાખવા મળ્યો. હારતોરા વિધિ બાદ જેલર શ્રી રાષ્ટ્રપાલે સ્વાગતોર્મ્યો વહાવી. તે પછી કેદી ભાઈઓએ સિતાર, દિલરુબા, તબલા વગેરે વાદ્યો સાથે જય જનની જય જીવનધાત્રી પદ શાસ્ત્રીય રાગમાં છેડ્યું. આ ભજનના સૂરો ક્ષમતા જ સ્વામીશ્રીની વાણી વીણા ગુંજવા લાગી. માનવ માત્ર ભૂલને પાત્ર છે. ભગવાન ભૂલ ન કરે, બાકી બધા ભૂલ કરે છે. છતાં ભૂલને ઓળખી તેને સુધારવી અને પાછા વળવું એ મનુષ્યનું કર્તવ્ય છે. ભગવાન અને સંત અધમોદ્ધારક છે. વિષય વ્યસનને વહેમ પ્રભુ ભજવા દે કેમ? એ લોકોક્તિ સત્ય છે. અમારી જોયેલી આ વાત છે. એક ભાઈને અફીણનું બંધાણ થયેલું. તેની 400-500 વીઘા જમીન હતી, પણ વ્યસનમાં તે બધી વેચાઈ ગઈ. પછી ચોરીને જુગાર શરૂ કર્યો. તે મંદિરમાં આવે ત્યારે અમને દયા આવે એટલે તેને થોડા પૈસા અનાજ લેવા આપીએ, પરંતુ તે તેનું અફીણ જ ખરીદે. પછી તો લોટ આપવા માંડ્યા તો લોટ વેચીને અફીણ ખાય. છેવટે તે પગ ઘસીને બુરી હાલતે મરી ગયો. માટે વિચાર કરીને પગલું ભરવું. વેરથી વેર સમતું નથી, પણ વધે છે. કૂતરું ભસ્યું તો તેને બટકું ભરવા જતા નથી.
કોઈ ખોટું કાર્ય કર્યું તો આપણે તેમ ન કરવું. આ કોર્ટમાં ગુનેગાર કદાચ નિર્દોષ છૂટી જાય, પણ ભગવાનની કોર્ટમાં નહીં છૂટે. બધા જ ભગવાનના બાળકો છે તેમ માનવું. કોઈ દુશ્મન નથી. સત્તા, પૈસા અને લોકમાં મોટા થવા માટે જીવનું ખોટું ન કરવું. પૈસાવાળા ન થઈએ તેનો વાંધો નહીં, ભલે રોટલો ને ભાજી ખાઈશું પણ પવિત્ર રહેશું, એવો નિર્ધાર કરવો. સ્વામીશ્રીએ પ્રગટાવેલી આ જ્ઞાન જ્યોતિ સામે બેઠેલા 200 કેદીઓના અંતરમાં અજવાળું થઈ ગયું. તેના પુરાવા રૂપે એક કેદી આગળ આવી વાત કરી, અમે ભૂલો કરીને બહારથી અંદર જેલમાં આવ્યા. હવે અમે ખાતરી આપીએ છીએ કે બહાર જઈને દિવ્ય જીવન જીવશું.